જે વૈધું ઘટ્યું હોય શેઠાણી આપતી હોય, ઘરે આવીને એના બાળકોને ખવડાવતી હોય, અને જે નક્કી કરેલા પૈસા કપડાં ધોવાના, વાસણ માંજવાના, બીજી કોઈ સેવા કરવાના શેઠાણી પૈસા આપે, એમાં થોડા થોડા બચાવી અને એને ચેન પહેર્યો હોય સોનાનો, બધાએ ખાવા ધાર નથી, શું સોનાનો પહેર્યો, ઇમિટેશન લાગે છે બગસરાનો ઇમિટેશન છે. અને પૈસાવાળી આવી મંજુબેન આવે છે એને પહેર્યો હોય, કઈ મંજુબેન પહેર્યો હોય, ખોટો પહેર્યો હોય ને તો એને તો હોય ને ભાઈ, મકાન કેવડું મોટું છે, પૈસા તો કપડાં લતા એને તો હોય ને, એને ખોટો પહેર્યો હોય. એમાં આ જગત હાવ ખોટું છે. પણ મોટી શેઠાણી ઈશ્વર છે ને એને પહેર્યું છે ને, એને ધારણ પહેર્યું છે એટલે હાથે જેવું લાગે છે. આ ધોતીઓ રાખી દે. અમારી પાસે શું છે, શું જરૂર છે? મંદિરો કેવા કેવા છે, કેમની માણિયાનો છે નાયા હેલા આવે છે, એક વાત છે. અમારી પાસે નામ છે કબીર સબજગ નિર્જના, ધનવંતા નહીં કોઈ, ધનવંતા સોય જાણીએ, જાકો બસ નામ ધન હોય. જેની પાસે ઈશ્વરના નામ રૂપી ધન છે એ ધનવાન છે. બધાને પ્રગટની ભક્તિ આવડી જાય તો જગબે જગાને ખાલી કોઈ કે જ્યાં ઈશ્વર ન હોય પછી કે જીવ ઈશ્વરનો ભેદ ક્યાં રહે? પછી જીવ જ જો ઈશ્વર થઈ જાય પછી ઈશ્વર જીવનો ભેદ ક્યાં રહે? જીવની જાત અજ્ઞાન છે. જીવ પોતાને શરીર સમજે છે. શરીરનો કોઈ ધર્મ જીવની અંદર પ્રવેશતો નથી, પણ જીવની જાત અજ્ઞાન કીધી છે. જીવ પોતાને ભૂલી ગયો છે. જે તો ઈશ્વરનો અંશ, રાજાનો દીકરો કુંવર હોય પણ કંઈ કુંવર ને કુંવર ન રહે. સમયાંતરે, કાલાંતરે, યુગાંતરે, સમયાંતરે એ રાજા થાય. એમાં આપણે ઈશ્વરના અંશ છીએ. આપણી અંદર ઈશ્વરનું વાતાવરણ હોવું જોઈએ. પણ કોઈ સંતનો સંગ આપણે કરતા નથી એટલે આપણી અંદર એ છે તો ખરું, પણ પ્રકાશ આપતું નથી, પ્રગટતું નથી. મેં જાણ્યું હરિદોર છે, હરિહરદા કી માય, આડી ત્રાટી કપટકી તવલગ દિશત નાય. કપટની આડી ત્રાટી પડી છે, પડદો દેખાતું અને તરત જ દેખાય જાય. હકે હાલો તમે વચન પાડો, ખરી વર્તીમાં ખેલો, મેરે મુમના ભાઈ ભાઈ, આ ભલો રે ભલો ભાવ નો મેળો. તમારું શ્રેય તમારા હાથમાં છે. ડગલા વિચારી વિચારી ડગલા ભરું છું. મને જ્યાં ગમે હારું કરું છું. કરે કોઈ લાખો બુરાઈ છતાં હું બુરાઈ કે બદલે મેં ભલાઈ કરું છું. કોઈ આપણી બુરાઈ કરે છતાં આપણે એ બુરાઈને ઢાક પીછળો કરી અને એનું ભલું કરવું એ સંતનું લક્ષણ છે. એક પાટું માર્યું રાવણે કોને? વિભીષણને. ગયો જારા નિમક મારું ખાસ અને મારા દુશ્મનના બાવલિયાના તપસ્વીના રામ તો કોઈ બોલ્યો જ નહીં. છેલ્લે જ કે રામ બોલ્યો. ગયો જારા એક પાટું માર્યું. તોય વિભીષણ શું કહે છે? એ તો હું પીતું સરીસ ભલે હું મોહી મારા. હવે પિતા થોડી છો, બાપની જગ્યાએ છો, મોટા ભાઈ છો. મને માર્યું તો એમાં શું થઈ ગયું? પણ હવે તમે ઝાકરો દીધો એટલે જાતે કહું છું કે રામ ભજે હિત હોય તુમારા. રામને ભજવામાં તમારું હિત છે. શ્વાસ ને ઉચ્છ્વાસ ગઈઢા બળદિયા બેસી આકાશ માર્ગે નીકળતા. ઉમા દારૂ યોષિત કી નાહી
સમય ન ચાવત રામ ગુસાઈ. એવમાં જો નીચે ત્યાં જોયું ત્યાં કે ઓલાએ એને ફાટું માર્યું. ઉમા સંત કી એહી બળાઈ, મંદ કરત જો કરઈ ભલાઈ. ભલે ગમે એટલું ખરાબ કરે તો એનું ભલું જ કરે. ભલું કેવું કર્યું કે રામ ભજે હિત હોય તુમ્હારા. તમને ખબર હોવી જોઈએ કે તમારું શરીર છે એ સાધન છે. શરીરને તમે આત્મા ન કહી શકો, કારણ કે શરીર પરિવર્તન પામનારું છે અને આત્મામાં કોઈ જાતનું પરિવર્તન છે નહીં. જેમાં ફેરફાર નથી એમાં કોઈ ફરિયાદ નથી, અને જેમાં નકરો ફેરફાર છે એમાં કેટલી બધી ફરિયાદ છે. એટલે સત્સંગ છે એ માણસો એમ માને છે કે ભેગા થઈ અને વાતો કરવી ભગવાનની, એને સત્સંગ કહેવાય. પણ એ સત્સંગ છે જ નહીં, એ વાતું છે. મન માનતા પૂરા ગુરુ ભેટા, ખરી બતાવી દીધી વાતો. મન માનતા એવા ગુરુ મન માઈને મળશે. મન માની ગયું. ઓહો, 33 કરોડ દેવતા અને એકેય દેવ કે દેવીને આ મને પકડાવતા નથી અને મને મારું ભોજન શીખવાડે છે, તો સારું મારા ઉપર તો મારું ધ્યાન જાતું જ નથી. આ આંખના ખોડાથી બધું જોઉં છું એમાં જ ગોઠવાઈ જાઉં છું. આ કાનકીડિયાને રહેવાના જે આ કાન છે એમાં કેટલું સાંભળવા મળે છે, અહીંયા જ ગોઠવાઈ જાઉં છું. સાંભળનારનું તો લક્ષ રહેતું નથી. ચામડીથી સ્પર્શ થાય છે અહીંયા ગોઠવાઈ જાઉં છું, પણ સ્પર્શને કોઈક જાણનાર છે અહીંયા તો ગોઠવાતો નથી. જીભથી રસાસ્વાદ માણું છું, પણ ચાખનાર છે એનો સંગ તમે કર્યો નહીં. અને નાક વડે મેં જાત જાતનું સુગંધ, દુર્ગંધ, સુગંધ, તમામ પ્રકારની સ્મેલ ગમે એટલા પૈસા નાખવા પડી નાખીને લીધી અને સૂંઘ્યું, પણ સૂંઘનાર છે એનું તો ધ્યાન જ મેં ન આપ્યું. અને હારી નહારી બધી વાતો કરી, ઘાલમેલ કરી આખા વિશ્વની. કહેતો તો કહેતી હતી, પણ કોઈ દી બોલવા વાળાનું તો વિચાર જ ન કર્યો. એ તો હરજીઓ હરી કે તું તને જાણ, તન મન તજીને, પદ નિરખીલે નિર્વાણ, સતનો સંગ કરીને. હે ભાઈ, તું તને જાણ. આહા, અરીસાની સામે ઊભા રહી છે ને તો આપણને ઘડીક વાર એવું લાગે કે અરીસામાં દેખાય છે હું છું, પણ વહીવટ તમારે લઈને છે એનો. એ હાથ ઊંચો કરે પછી તમારે હાથ ઊંચો થતો નથી. તમે હાથ ઊંચો કરો તો એમાં હાથ ઊંચો થાય છે. એમાં જગતનો વહીવટ છે, એ અરીસાનો વહીવટ છે. તમારું સારું ને સારું વિચારવું જગત સામે ઊભું થાય છે. એટલે સંતો શુભ કે અશુભ કોઈ કર્મ કરતા નથી અને ગુરુ મહારાજને સોંપી દીધું. કાલે આપણે વાત કરી ગયા કે રાણી પૈણીને આવી લોણસરિયાની બાજુમાં રાણીમાનું ગામ છે. ક ઉપર નામનું શું કહ્યું? રાણીમાનું ગામ લોણસરિયાની બાજુમાં. હમણાં આવશે એટલે કહી દઈશ. આપણે અહીંયા ગયા હતા ખરા. હા, હનુમાનજીની સ્થાપના કરી રાણીમાં. એના કાકાએ પરણાવી રાજકોટમાં રહ્યું. રાજકોટમાં નહીં, એ તો પરણીને અહીંયા આવ્યા. કાકાને બાજુ આવે. આ તો ક ઉપર નામ છે એ મને ખબર છે નક્કી. પણ લોણસરિયાની બાજુમાં જ છે, નદી જ છે આવછી થઈ, એટલે આમ ફરીને હોઈ જવાય. તો એ રાણીમાનું જે ગામ છે ત્યાંથી પરણાવીને દીકરી આવી રાજકોટમાં આવી. કેરાલા. કેરાળા જો. હા, કેરાળા. હા ભૂપેનભાઈની યાદ આવી. હા, કેરાળા. કેરાળા લોણસરિયા.
વચ્ચે એક નદી છીછરી આવ છપટો બે બોલાવીને વહે જાય એવી. તો કેરાળા સાચું આવે તો સહી થાય. ભૂપેનભાઈની યાદ આવી ગઈ. પછી એ રાણી અહીં હાર આવી તેને કેબીનાથે એટલું જ કીધેલું કે બેટા ઝાડનું પાંદડું ભલે હવા હલાવતી હોય તો એ હવાની કોક હલાવે છે. હે મહાપુરુષ, હે મહાઆત્મન, આ રાણી તમને પગે લાગી છે તો તમે મને કહો ને એનું નામ શું છે? કે હવા છે એ પાંદડું હલાવે છે અને હવાની કોક હલાવે છે તો કે હવાને હલાવે છે એનું નામ ઠાકર છે. છોડી તન મન ધન તે જો ગેબીનાથને આપ્યા હોય તો હું બધાને તન મન ધન મારી પાસે રાખું તો મારે ગોડાઉન વખાર રાખવા પડે. એટલે હું જ્ઞાન ગંગામાં ઝબોડી અને બેટા તમને લોકોને પાછા આપું છું. હવે તમે એ સાધન છે એને વાપરો પણ કોઈ કર્મનું કરતા પણ રહેતા નહીં. કેમ કે તમે મને તન આપ્યું ને તો કે હા તો હવે એમાં કાર્યક્રમ મારો હોય. તમે મને મન આપ્યું ને તો કે હા તો હવે એમાં કાર્યક્રમ મારો હોય. તમે મને બુદ્ધિ આપી ને તો કે હા તો હવે એમાં કાર્યક્રમ મારો હોય. ધન આપ્યું ને તો કે હા તો એમાં કાર્યક્રમ મારો હોય. એ એવું એના હૃદયમાં ચોંટી ગયું. એ રાણીમાં આ લ્યો તો ખરા રે આવ રોયા. અરે બાપા ઠાકર લીએ ઓલી બાઈ લે કરી પડી હાથથી લે અને આ એમનો કે હું લઉં. એ ઠાકર લે લેવું દેવું હરીના હાથ છે. માનવ તો ફાફા મારે છે. એના ઘરની સગડી વાત માનવ ફાફા મારે છે. કઈ કરીએ આપણે કરી છીએ તો કયો? ભોળા એ જેવી એટલે ખાય છે. જોવો તો ખરા કે બાપા ઠાકર જોવે કોઈની ક્યાંય ડ્રાઈવરની સીટ ઉપર બેઠી નહીં, ગોઠવાડી નહીં. જો એ રોયા ખચકામ કરી શું કરે બાપા ઠાકર વાસણ ઉઠકે છે. આપણે તો કહીને આ મહિરી આ ખાતામાં કરીને આટલા બધા ઠોયથરા ઉઠકું છું. આપણે કરતા પણ તો નહીં એનો લે કરતા પણ. સત્સંગ કરવાનું એને મને કીધું એટલે કે હું કરીશ બોલીશ તારી બસ. હવે મારે કેમ કેવું હું બોલું છું. મારો ગુરુજી બોલે છે હું તો કોઈ ક્રિયા કરતો નથી. બાબા હારું હારું તમારું ગુરુજી કરે, નહરું તમારું ગુરુજી કરે. મેં બધું હંગવાનું ઉતરવાનું બધું કામ જ કરે. હોય ઈન જાગે સો જાગરણ સુરત સ્ટેજ કી ભીતર હો ભોજનમાં લે લાગી ચા નહીં મૂકો બેટા. હા ભલે ના 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 દઈ દો બધા દઈ દો. હા ધરાયું ને દઈ દો. અહીંયા વિશ્રામમાં ગયો તો વિશ્રામમાં ગયો તો વાહ ભાઈ વાહ સારું લે. जो किया सो तूने किया, मैंने किया नहीं कांई. अगर કહું કે मैंने किया तो તું છે મોજમાં આય, તું મારી અંદર રડતી હો ને કે મારથી કાંઈ ન થાય. રિક્ષાના કિક તો મારજે, ઓલો શ્વાસ બંધ કરીએ ઠોકી ના તારે આમ ન થાય કે રિક્ષા ચાય વહી ન મારીએ કે કાંઈ. એ શ્વાસ બંધ કરી દે પૂરું થઈ જાય તરત જ. કરતા પણ કોઈ કરવાનું રહેતો નહીં. ચા બનાવતો બરાબર નહોતો હોય. પૂછે તો કહેવાય ઠાકર કરે છે બાપા. ગુરુજી તમે જ કરો છો. કોઈ કર્મનું કરતા પણ લેતો નહીં. મરી ગયા ખાલી હો
કિલો એક ખાલી જાંબુ લાવ્યો એમાં ઊંચી નીચે હું થતો હતો. હા હે હા અને તોય ખીચડી કરી કાંઈ કરતો જ ધ્યાન રાખજે. હા. હા તું શું કરતો હતો રાધુડા બાબા? હા મને કહી દે હવે. હા તું તો હાવ નવરી નો છો. ભૂપેનભાઈ તેથી કોને કરતા પણ મૂકીશ. જય ભાઈ જય ગાડીના. જય ભાઈ શું કહેવાય ઓલા ભાઈ હા હું પાડી દઈએ તને. મારે શું તને કહેવાનું હોય, પાડી દઈએ તારું કરતા પણ મનની ધાવ તને ખબર ન રહી કે મારા ગુરુએ બોલાવ ન રાખવું પડે પાછા આપ્યા છે અને એમાં કાર્યક્રમ એનો જ છે. હજી બાપા ભાઈ મારે બોલવું શું પડે? વાહ ભૂપેનભાઈ આજ ભૂપેન્દ્રભાઈનો બર્થડે છે એટલે એને આઈસ્ક્રીમ ખવડાવ્યા પણ બધા. હા કેટલા વર્ષ એટલે 78 પૂરા કર્યા, 79માં પડ્યા. વાહ વાહ ભૂપેનભાઈ હો વર્ષ જીવે ભાઈ એ મોટું દેખાવાનો ભડભડિયો છે. મોટું દેખાવાનો ભડભડિયો છે. મોટું દેખાવાનો ભડભડિયો છે. કાંઈ બરોબર તો ઠીક. ઓલો પ્રતાપભાઈનો રસોયો કે આ સૃષ્ટિ નહોતી ને તે પહેલાં હું એકતાનું છું. એકતાનું મારું નામ એકતાનું. આનું આ શરીર છે. વાહ ભાઈ વાહ. અને રસોઈ આવી ગઈ એમાં પાડા ને હાહલા ને તેતેડા ને બકરા ને ઘટા ને માઉસ નાખીને વ્યંજન બનાવ્યો. દેવતાઓ બોલ્યા કે હે વિપ્રો ઉઠી ઘર ભેગી ના થઈ જાઓ. આ રસોઈ છે એ આમિષની બનેલી છે, માઉસની. આ ચમચી કઈ એને ખબર છે. આ હાથથી પકડે છે એ પકડે છે. ખાય છે તે ખાય છે. ડબિયા યાર તો એ ચાલે છે. કોઈ ક્રિયા થતી નથી, કોઈ નથી થાય કરી અમારાથી કંઈ થતું નથી. તું એ ચોલે જેવો તારો ચા નો બધો હોય. આજ કોઈ આવ્યો નહીં મારો.